પૂર્ણતાનો માર્ગ છે. પૂજ્યપાદ પ્રભુજી બાવાએ કીધું હતું વચનામૃતમાં કે પુષ્ટિ માર્ગનો છઠ્ઠો સ્કંદ ભાગવતજીમાં જેને પૂર્ણતા કીધું, પુષ્ટિ પોષણમ તદ અનુગ્રહ, વચનામૃતમાં કીધું તું આપે. જીવનની અંદર બધું મળે ને પછી બીજી કઈ ચિંતા ન કરવી. સારા સંસ્કારી છોકરા, પરિવાર, બાળકો હોય ને તો આવા મનોરથો માંગજો કે ભાઈ બીજું કઈ નહીં, અમારા ગયા પછી તું જલસો કર, એના કરતા અમે બેઠા જ ને કરાવ ને. હે ખોટી વાત છે ભાઈ? જગત ને પછી જોવું, જેને જોવાની જરૂર હતી એ તો હોય નહીં. સાધન और नहीं आ कली में जासू और निवेरो, सुर कहाँ कहे दुविध आंधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो. આવી ભગવાનની ભગવત વાણી છે. અદ્ભુત ભગવાનના ચરિત્રનું ગાન અને એનું પાન કરીએ. વલ્લભી વૈષ્ણવો, રઘુવંશી સમાજ, મારા વિસાવદરના વૈષ્ણવો, ગઈકાલે આપણે સત્ર જોયું, પણ આપણે જાનની ઉતાવળ હોય ને, હંમેશા આપણી એક લાક્ષણિકતા છે, આપણને પ્રસંગની અંદર અમુક વસ્તુમાં જ આપણું ધ્યાન હોય, બાકીની બધી વસ્તુને ગૌણ કરી નાખીએ આપણે. હવે જેમ કે જાન આવતી હોય, આપણને માત્ર એનું જ મગજમાં હોય, પણ અહીંયા માંડવે 150 જણા હોય એનું શું? એની કઈ વ્યવસ્થા નહીં વિચારવાનું. બીજી વાત, ભાગવત કથાની અંદર હોય, જોજો આપણે નંદમસ્તવ જોયો તો હવને એમ હોય કે કઈ માટલી ફોડી લઈએ ને કઈ નાચી લઈએ, તો એ પહેલાની 3 કલાક કથાનું કઈ નહીં. સમજાય મારી વાત? ગઈકાલે એવું જ હતું ને, આપણને એમ હતું કે જલ્દી કથા આ પૂરી થાય ને રૂક્ષ્મણી વિવાહ થાય, પણ એ રૂક્ષ્મણી વિવાહ થાય કેમ? ભગવાન જ્યાં સુધી લીલા ન કરે ત્યાં સુધી એ લીલાનો આનંદ આવે કેમ? અરે મારા વાલા, મકાન બનાવવું હોય ને, એ બંગલો બની જાય ને પછી એમાં વાસ્તુ કરો તો એ વાસ્તુ ક્યારે થાય? જ્યારે મકાન પૂરું થાય તો ને. હજી તમે પાયો ન ખોઈદો હોય તો તમે એમ કહો કે કેદી રેવા જા હું. અખિલ બ્રહ્માંડના અધિપતિ, સોનાની નગરીના રાજા બન્યા. ગઈકાલે આપણે જોયું પરમાત્મા સુવર્ણ નગરીના અધિપતિ દ્વારિકાધીશ થયા છે. ભગવાન જને અનેક જીવોને તારે છે. ભગવાને કોઈને માર્યા નથી હો. ભગવાનના હાથે જેટલા લોકો નાશ પામ્યા ને, પૂતનાથી લઈને કંસ સુધી, આ પૂતનાથી લઈને કંસ સુધીના તમામ રાક્ષસો ભગવાનના હાથે તરવા આવ્યા છે. અમારા નારાયણદાસભાઈ એમ કહેતા કે ભગવાનના હાથે જેને વૃક્ષ મળે એને પછી ક્યાંય ભટકવું પડે નહીં. જે જીવ ભગવાનના દ્વારે ગયો ને, હવે એ ભગવાનના હાથે જેને મોક્ષ મળ્યો હોય, ભગવાનના હાથે મુક્તિને પામ્યો હોય, એને પાછું ભટકવું પડે? એને કોઈના શરીરમાં આવવું પડે? એને પાછું પાણી જોઈએ? બરાબર સમજો. અતિ હરિ કૃપા જાય પર હોય, ભગવાન જેનો હાથ પકડે ને એને પછી ક્યાંય આવવા પણ રહે. આ કથા સાંભળી, આ સત્સંગ કરી, ધર્મના માર્ગની અંદર બિરાજેલા સમગ્ર જીવો અહીંયા પરમાત્માના ધામના બિરાજમાન હોય ને તો જ આ કથા સાંભળી શકે, બાકી નહીં મારા વાલા.
આવેવા ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ સાથે ભગવાનના લગ્ન કેવા, મથુરાથી નીકળેલા કૃષ્ણ સોનાની નગરીના રાજા કેમ બને છે, અને એ સોનાની નગરીના રાજા બન્યા પછી રૂક્ષ્મણી ભગવાનને પ્રસ્તાવ આપે છે. પહેલા વેલો પત્ર ભગવાનને પતિ તરીકે પામવા માટે થઈ રૂક્ષ્મણીએ પહેલા વેલો પ્રસ્તાવ આપ્યો, રજૂઆત કરી, આત્મનિવેદન ભક્તિ કીધી છે. એવા પરમાત્મા અખિલ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધન ધરણ ભગવાન દ્વારિકાનાથ થયા છે. અહીંયા એક તર્ક જુઓ, કથાઓ તો બહુ સાંભળો છો. નગર હોય તો એનો રાજા પિતાની ગાદીએ અથવા નગરનો રાજા કોણ બને? આપના વડીલો પિતાની ગાદીએ બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય તો બાપનો વારસો પહેલો અધિકાર કોને મળે? મોટાને મળે ને. રાજા હોય એ રાજા પોતાના યુવરાજ તરીકે પોતાની ગાદી પહેલા વહેલો અધિકાર કોનો થાય? મોટાનો થાય. બરાબર ને? પણ જોજો, એ સિદ્ધાંત બરાબર છે, પણ અહીંયા કેવું થયું? સોનાની નગરીના રાજા આમ જુઓ નીતિ પ્રમાણે કોણ બનવું જોઈએ? બલરામ. નીતિ પ્રમાણે બલરામ બનવા જોઈએ.